અને મજૂરો પણ આવેલા છે, શેઠાણીઓ પણ છે, એટલે આપણે પૈસા ખાસ શૂટ નહીં કરતા કરવા જશો આ પાછળ મજૂર અરે જો લટમાળા સડે ને કરતા કમવડી ફેમસ છોડા તો ગાઈસ હવે આપણે બાંધી જશે જે હોય છેડા પીડા પણ આપી દીધા છે અને ત્રીજું છે એકદમ રેડી આપણે તો करा जैसा जबर वेला पानी तो यहाँ पर सुंदर पे रास्ता से कला पागड़ी वाला तो जय माताजी बधा में केम छो तमे बधा स्वागत તમારું બધાનું એક મારા ફરી નવા બ્લોગ વિડિયોની અંદર ને બ્લોગની શરૂઆત આપણે કરી રહ્યા છે સવારમાં એટલે 7 ને 10-15 જેવી થઈ જશે ફિક્સ ટાઈમ જોઈ લે તો ફિલહાલ એવું છે ને આપણે જે છે આપણે મમ્મીની વાડી કારણ કે તઈ ચાલે છે આપણે નીંદવાનું તો ટિફિન ને એવું બધું લઈ લીધું છે અને સુનિલભાઈ અને ભાભી જતા રહેશે આગળ મેં અને દેવુજી હશે પાછળ કારણ થોડાક પાછળ જશે ખેડેલામાં ચલાતું નહીં જો અહીંયા બાજુ દેવું ટિફિન લઈને આપણે જઈએ છીએ દેવુજી આગળ રેન્સ જતો રહેશે આપણા સુનિલભાઈની જોડે તો જઈએ ફટાફટ મમ્મીને બધાને જઈને મળાવું ગયા ચલો ટિફિન ઠેલે ટીંગાડી દીધી છે હવે જે હિસાબે નીંદવા કારણ કે ખેતરમાં એન્ટ્રી મારે એટલે ઘણી ખેતરમાં પહેલાં જ નીંદવાનું છે આપણે જોઈએ તેના નીંદવાનું છે આ બાજુનો પટ્ટો આખો નીંદી નાખેલો છે અને જે બાકી છે તે દેખાતું જશે કેવું ખરશે તો અહીંયા આપણા સુનિલભાઈ ભાભી મમ્મી આવશે પેલી બાજુથી અને રિયાસ રમે છે જો તેવું છે અહીંયા અને હજુ આવ્યો નહીં વાળી દેખાય છે હવે ક્યાં દેખાય તો દેખાડું અહીંયા આવે છે જો અને ટેફા પણ એટલા બધા ખતરનાક છે કે હલકું ચલાતું પણ નહીં એમ તો એક વખત મારી દીધું પણ ટેફા જેવા ખતરનાક નીંદાભાઈ જોલા હે એ રેન્જ નીંદેલા કપા નીંદે કપા નીંદે લે શું કેલા રે તને ખબર છે ને અહીંયા આવે છે જશું જો આપણા મમ્મી ઊંધી પડી જાય નીકળે મમ્મી આ એક ચાહ નહીં દેલા ભાઈ ભાજી ખાવા જોઈએ ભાજી હે ભાજી ખાવા જોઈએ રા તો ચાલુ કરી દે ને આપણે પાસે રહી જાય લેલા હાલ દે ફિલહાલ ગઈશ થાકી દીધા હશે નીંદ પર બધા અને મજૂરો પણ આવેલા છે શેઠાણીઓ પણ છે એટલે આપણે પૈસા ખાસ શૂટ નહીં કરતા કરવા જશો આ પાછળ મજૂર અરે જો તો બપોરના 12 વાગી જશે અને બધા મજૂરો છૂટી જશે અને આપણે પણ જઈશું ખાવા જેલા ખેતરની પેલી બાજુ સીધા પાવેલો સાઈઝ તો લેવા જીવવાનું મમ્મી જઈશે અહીંયા જશું જતો રહેશે વાડે અને સુનિલભાઈ ભાભી જશે આપણે વાડે પાણી ભરવા માટે કલા રેન્સ દિવસ આપણે વાડીએ ખાવા બોલે ઉહેલે એટલે કોળું ખરખર એટલે ભાજી તો ખાઈ લે ભૂખ લાગી છે નાખ ચાલ ખાવા રે ખાઈ ગયા બાબુ હે નિકાલ દો હે ગોબરી સાઈસ લે
કામ વળી ફેમસ વેળા સવારમાં તો હાલ ગાઈસ 2 વાગી ગયા છે, 2 નહીં 2:30 વાગી જશે. અને આપણે જઈએ છીએ ખેતરમાં નીંદવા. તો સવારમાં આપણે નીંદવા તે બાજુના ભાગમાં બહુ પાસે નીંદવાનું છે આપણા બાજુ, કારણ કે આપણા જશે વધારે ખર્ચવું. અને તડકાની વાત કરું, તડકો થાય છે લાગે છે કે ખતરનાક. અને કોઈ દિવસ 2 વાગ્યાના અને 2 વાગ્યાના લાગ્યા નહીં લાગુ પડે છે, કારણ કે મજૂરા છે એટલે કરા જશા જબર વેરેલા પાણી. આપણે સુંદર ફ્રેશ થાય છે પેલા પાઘડીવાળા. તો લાગે તડકો લાગે પણ શું કરવાનું કે પડતી જ ખતરનાક નીંદ પડે. લાલ્યો વળતે ખાટું ગાતી ધીરે ધીરે મોટર બંધ થઈ જાય કે હજુ આ બાજુ દેવો આવશે, મમ્મી ને આવે છે પાછળ. તો ફિલહાલ ગાઈસ વાગી જશે 3:30. મજરા નીંદે છે બધા. આ બાજુ વરસાદ પણ આવે એવો માહોલ થઈ જશે. કઈ નાખેલા લોટો હાલ દીધા. તો ફિલહાલ ગાઈસ વાગી જાય 6:30 અને મજૂર આપણે બધા જતા રહેશે. આપણે અને સુનિલ પાન જશું તો એ ખેતરમાં જવું કોઈ છે નહીં. આ બાજુ પણ બધા ત્યાં જશું આપણે. ત્યાં છે ને સુનિલ ભાઈ ડાયરેક્ટ સીધા ખેતરથી આપણી વાડી બાજુ નહીં જવાનું. જેવું નહીં એવા જતા રહેશે ગાઈસ ટિફિનનું સામાન લેવા. ને રિયાન સાઈન મમ્મી જતી રહે એટલે રડે છે. શું કરે તો ફિલહાલ ગાઈસ વાડીથી આપણે આવતા રહ્યા આપણે ખેતરે ફાયર આપણી વાડી જેવું. અને રિટર્નમાં કંઈ છૂટ નહોતું કર્યું કારણ કે આપણી પાસે તો રહ્યા છે એટલે. ને આપણે જે પહેલાં અમે ટ્રેક્ટર ફરે છે ને હારો જેવું ટ્રેક્ટર છે, કારણ કે એ ટ્રેક્ટર પહેલું ફરતેલું આવ્યા ખેતરમાં જો પાટલા બધા નાખેલા છે. તો એના માટે આપણે ઝટકા મશીનનો વાયર બાંધેલો હતો ને એ સોન નાખેલો છે ટ્રેક્ટર ચડાવવા સારું ઉપરવાળો સારું એટલે કે સોલો ના પાકે એના માટે વાયર સોન નાખેલો છે. તો આપણે એ જ વાયર અત્યારે બાંધવાનું કામ કરે છે. તો બાંધીએ હવે 3 ખાંભા બાજુ બાકી છે વાળી બાજુ આપણે બનતા એવા છે બાંધીએ પછી મળીએ. તો ગાઈસ વાયર આપણે બાંધી જશે જેવું છેડા પીડા પણ આપી દીધા છે અને ત્રીજું છે એકદમ રેડી. આપણે તો મળીએ આપણા પાદે અને આપણા સુનિલભાઈ નાવાજી રહેશે. રેન શું કરે શું કરેલા એક કુંડી નહીં લીધું લાયો છે કે તા ગમે કરવા ગમે તે મને નહીં મને હે चल आए चल चल रेवा दे હવે તો આવા દે બોલાવા દે चल नाक दे बस चलो અત્યારે આપણે ટાઈમની વાત કરીએ તો જો ટાઈમ થાય છે 8:02 ને ખાઈ લીધું છે રોટલા પર જો ને શું કેમ બીજું અહીંયા સાહેબ નાગો ભૂગો અહીં બેસી રહેશે કરા અને બહારથી જેલો છે ગાઈસ અંધારો જુઓ એકદમ સન્નાટો
અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય. લાઈક કરી બનાવતા માટે તો